त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव शरणं देव कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। સહજાનંદ સ્વામી મહારાજને જય। પોતાની મૂર્તિનું સુખ આપે અને દેહની અંતે પણ શ્રીજી મહારાજ દિવ્ય દેહ આપી કરી પોતાની સેવામાં રાખે, કારણ કે આ હાડાહાડ કળિયુગ છે, એમાં પણ સાંખ્યયોગ વર્તમાન પાલન કરવાનું એ તો અતિ કઠણમાં કઠણ છે, છતાં પણ જિંદગી પર્યંત સાંખ્યયોગ વર્તમાન ધારણ કરી અને ભગવાનને જે રાજી કરે છે કોઈ એનો તો વર્ણન કંઈ કરી શકાય તેમ નથી. પણ ભગવાન સ્વામિનારાયણ એમને અખંડ પોતાની મૂર્તિનું સુખ આપે અને અખંડ ભગવાન દેહ મુકાવી કરી ધીરે ધીરે ભગવાન પોતાની અખંડ સેવા પર રાખે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. વિશેષમાં વધારે કહેવા જેવું કંઈ નથી. તમે બધા જાણો છો, સત્સંગીઓ જાણે છે, સંતોને પણ ખ્યાલ છે કે બાઈઓના નિયમો અને વ્રત અતિશય આક્રમ કાંઈ પણ નબળું ચલાવે નહીં. જરા ફેરફાર થાય તો તરત જ કહી દે કે નહીં આ નહીં ચાલે. એટલે કહેવાનું કે એનો નિયમ બધા બહુ આકરા છે, છતાં આ યુગની અંદર આવા નિયમોનું પાલન કરનારાને તો ખૂબ ખૂબ ધન્યવાદ છે. ભગવાન સ્વામિનારાયણ એનો બદલો આપે, બીજું એનો કોઈ આપી શકે તેમ નથી.